પંચમહાલ પોલીસે ઓરવાડા ગામના હાઈવે ઉપર નાકાબંધી કરીને ટ્રકમાંથી 31.75 લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો। પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગોધરા તાલુકાના ઓરવાડા ગામ નજીક હાઈવે પરથી એક ટ્રકમાંથી 31.75 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી। પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધાતની સૂચના મુજબ એલસીબી ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ દારૂની હેરાફેરી અટકાવવા માટે વિશેષ વોચ ગોઠવી હતી। આ દરમિયાન એલસીબીના પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એસ.આર. શર્માને ગુપ્ત બાતમી મળી હતી કે મોરવા હડફ તરફથી એક ટાટા એલપી ટ્રક નંબર GJ70XX5047 ગોધરા તરફ આવી રહી છે। આ ટ્રકમાં કેબિનની પાછળ એક ગુપ્ત ખાનું બનાવીને તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। બાતમીના આધારે એલસીબીની ટીમે ઓરવાડા ગામ નજીક દાહોદ ગોધરા હાઈવે પર નાકાબંધી કરી હતી। તપાસ દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકીને તલાશી લેવામાં આવી। ટ્રકની તપાસ કરતા કેબિનની પાછળ બનાવેલા ગુપ્ત ખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા। પોલીસે ટ્રકમાંથી કુલ 9240 નંગ વિદેશી દારૂના ક્વાર્ટર અને બિયરના ટીન ઝડપી પાડ્યા હતા, જેની કિંમત 21,68,832 રૂપિયા અંદાજવામાં આવી છે। આ ઉપરાંત પોલીસે 10 લાખ રૂપિયાની કિંમતની ટ્રક, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા। આમ કુલ 31,75,682 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।